વડોદરાના શિનોરના દિવેર ગામમાં પતિએ પત્નીને ધારિયાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. વડોદરાના શિનોરના દિવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીનું ધારિયાના ઘા ઝીકી ઢીમ ઢાળી દેતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગોસણા ગામની સીમમાં પાટણવાડિયા સાથે દિવેર ગામમાં રહેતા જસ્મીન પાટણવાડિયાના લગ્ન થયા હતા. જસ્મીનને સીમા સાથે પ્રેમ સંબંધ હોય, બંનેને પ્રેમ લગ્ન કર્યા હતા. સીમાએ લગ્ન બાદ 2 બાળકોને જન્મ આપ્યો છે. સીમાનો પતિ છૂટક મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને સીમા અને જસ્મીનના 6 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા. પતિ જસ્મીન અચાનક વાડા તરફ ધાર્યું લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની માતાએ પૂછ્યા કરતા પુત્રે કહ્યું કે હું વાડામાં ઝાડી ઝાકરા કાપવા જાઉં છું. બીજી તરફ પત્ની સીમાએ પોતાના પતિને ધાર્યું લઈ ક્યાં જાઉં છું પૂછતા જસ્મીને આવેશમાં આવીને પોતાની પત્નીને ગળાના ભાગે ધારિયાના 2 ઘા ઝીંકી દેતા સીમા ત્યાં ટળી પડી હતી અને સીમાનું પ્રાણ પખેરું ઉડી જવા પામ્યું હતું. સીમાની સાસુ ચંપાબેન કરુણ દ્રશ્ય જોઈને બૂમાબૂમ કરતા ફળિયાના લોકોએ દોડી આવીને હત્યારા જસ્મીનને પકડીને પોલીસે હવાલે કરી દીધો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી સીમાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ 2 બાળકોએ પોતાની માતાનું છત્રછાયા ગુમાવી દેતા પરિવાર પર જાણે કે આપ તૂટી પડ્યું હોય તેમ અને દિવેર ગામમાં સોપો પડી જવા પામ્યો છે. રિપોર્ટર અજર પઠાણ, સેટરડે ન્યૂઝ, કરજણ.